નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાથી શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા આયોજિત પગપાળા યાત્રા સંઘનું સતત 26મા વર્ષે પ્રસ્થાન થયું। તે પૂર્વે પાદરામાં ભવ્ય શોભાયાત્રા સાથે માઈ ભક્તો નીકળ્યા। પાદરાના ધારાસભ્યએ રથનું પ્રસ્થાન કરાવ્યું। પાદરાથી પગપાળા સંઘ યાત્રા દર વર્ષે પાદરા નગરમાંથી પ્રસ્થાન કરે છે। શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે। વાજતે ગાજતે સતત 26મા વર્ષે માઈ ભક્તો યાત્રા સંઘમાં જોડાયા। મહાકાળી માતાજીના રથ સાથે પાદરાથી પાવાગઢ માટે પગપાળા યાત્રાળુઓનો સંઘ પાદરાથી પ્રસ્થાન થયો। રવિવારે પગપાળા યાત્રા સંઘ પાદરાથી પાવાગઢ પ્રસ્થાન કરશે। તે પૂર્વે પાદરા નગરના ભવ્ય શોભાયાત્રા નીકળી। પાદરા ખાતે માતાજીની ધજાનું પૂજન કરવામાં આવ્યું। પાદરાથી પાવાગઢ પગપાળા યાત્રા સંઘ અને રથનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું। પાદરાથી મહાકાળી માતાના મંદિર પાવાગઢ સુધી પગપાળા સંઘ એ શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। સતત 26મા વર્ષે આ સંઘ અત્યારે પ્રસ્થાન કરી રહ્યો છે। આજ રોજ પાદરામાં તેના શોભાયાત્રા સ્વરૂપે જશે અને મંગળવારના રોજ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવશે। આ સંઘ ખૂબ જ જૂનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પગપાળા યાત્રામાં જોડાય છે અને મહાકાળી માતાની જય સાથે જયઘોષ સાથે આ સંઘ આવતીકાલથી પ્રયાણ કરશે। શાસ્ત્રીપોળ યુવક મંડળ દ્વારા 25 વર્ષથી જે પાદરા પગપાળા પાવાગઢ સંઘમાં આયોજન કરવામાં આવે છે, 25 વર્ષ પૂર્ણ કરીને આજે 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। લગભગ 1 મહિનાથી તૈયારીઓ ચાલુ હતી। કાલે 22 તારીખે આપણે અહીંથી નીકળીશું અને 24 તારીખે પાવાગઢ ધજા અર્પણ કરીશું।